ડભોઈ ખાતે 2.30 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગમાં લોકાર્પણના 6 જ દિવસમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. ડભોઈ ખાતે 2.30 કરોડના ખર્ચે બનેલા સરદાર બાગમાં લોકાર્પણના 6 જ દિવસમાં ભ્રષ્ટાચારની ખુલ્લી પોલ. ડભોઈ ખાતે તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સરદાર બાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારને ઘેરી છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ બાગની મુલાકાત લઈને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ બાગ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. 2.30 કરોડના કુલ ખર્ચમાંથી અંદાજે 2 કરોડની ખાયકી થઈ હોવાનો દાવો કર્યો છે. બાગ ખુલ્લો મુકાયાના માત્ર 6 જ દિવસમાં લોખંડના સાધનો પરથી કલર ઉખડી ગયો છે અને કાટ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. ચીફ ઓફિસરની બદલી થઈ હોવા છતાં તેમને છૂટા કરવામાં આવ્યા નથી. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે કદાચ આનો હપ્તો છેક કમલમ સુધી જતો હશે, એટલે જ અધિકારીને છૂટા કરાતા નથી. અમિત ચાવડાએ સીધો પડકાર ફેંકતા કહ્યું કે જો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને ગુજરાતની ખરેખર ચિંતા હોય તો ઈડીને ચીફ ઓફિસરના ત્યાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વિરોધ પક્ષના અન્ય નેતા તુષાર ચૌધરીએ પણ બાગની દુર્દશા જોઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે સરદાર બાગના નિર્માણમાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારના પુરાવાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. જનતાના ટેક્સના પૈસાનો આ રીતે દુરુપયોગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે. સ્થાનિક સ્તરે આ મુદ્દો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલો બાગ અઠવાડિયામાં જ બિસ્માર હાલતમાં દેખાવા લાગતા તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. જન આક્રોશ યાત્રા ગઈકાલે જ્યારે ડભોઈ તાલુકામાં આવી ત્યારે ડભોઈ શહેરના અનેક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસકો દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. એના રસ્તાના કામો હોય, ગટરના કામો હોય, વિકાસના કામો હોય કે કોઈ પણ પ્રોજેક્ટ આવે એમાંથી મોટા પ્રમાણમાં કમિશન લઈને કમલમમાં પહોંચાડવામાં આવે છે અને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. અહીંયા જે બાગમાં આપણે ઊભા છીએ બધાની રજૂઆત હતી કે આ બાગ પહેલાં પણ હતો, એનું રિનોવેશન કરવામાં આવ્યું, 2 કરોડ અને 30 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. હજુ 22 ડિસેમ્બરે એનું લોકાર્પણ થયું. આજે 28 ડિસેમ્બરે આપણે આ જગ્યાએ ઊભા છે. અહીંયા જે રમતગમતના સાધનો છે તમે જોઈ શકો છો કે એક જ અઠવાડિયામાં સાધનોના કલર ઉડી ગયા છે, સાધનો પર કાટ આવી ગયો છે, સાધનો તૂટી ગયા છે અને જે રીતનું અહીંયા જે કામ થયું છે જોઈએ તો આ 2 કરોડ અને 30 લાખનું કામ દેખાતું નથી. લોકોનું સ્પષ્ટ માનવું છે, કહેવું છે, વિરોધ સાથે રજૂઆત છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા જે ચીફ ઓફિસર છે એની સામે પણ લોકો આક્રોશથી કહે છે કે સરકારના ભાજપના એટલા વહાલા છે કે એમની બદલી થઈ ગઈ હોવા છતાં પણ એમને છૂટા કરવામાં નથી આવતા. અને લોકો તો ત્યાં સુધી કહે છે કે માનનીય નરેન્દ્રભાઈ ને અમિતભાઈ શાહને થોડી પણ આ ડભોઈના લોકોની ચિંતા હોય, થોડી પણ ભ્રષ્ટાચાર સામે કાર્ય કરવાની ઈચ્છા હોય તો એમણે આ ચીફ ઓફિસરને ત્યાં ઈડી ઇન્કમ ટેક્સ મોકલે તો ખબર પડશે કે આવક એમનો પગાર કેટલો છે ને એમની મિલકતો કેટલી છે, એમની 2 નંબરની આવકો કેટલી છે. ત્યારે આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે એની રજૂઆત જન આક્રોશ યાત્રામાં થઈ છે. અમે પ્રત્યક્ષ જોયું છે કે ઉઘાડી લૂંટ ચાલી રહી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.